GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર જુનિયર એન્જિનિયર અને PA1 ની ટિયર 1 નું એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. બરાબર. હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને 45 થી ઉપર મતલબ કે OBC, SC, ST અને EWS કેટેગરીની અંદર છો, તમે આવો છો, બરાબર, અને તમે 45 થી વધારે માર્ક 45 અથવા 45 થી વધારે માર્ક છે તો તમે ટિયર 2 માટે એલિજિબલ છો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઓપન કેટેગરીની અંદર આવે છે, બરાબર, જેને જનરલ, ઓપન, અનરિઝર્વ કહેવામાં આવે છે, એમાં તમે 50 અથવા 50 થી વધારે માર્ક્સ હોય તો પણ તમે ટિયર 2 માટે એલિજિબલ છો. આમાં કોઈ બીજું મેરિટ લિસ્ટ કે એવું કંઈ બહાર પડવાનું નથી, એટલે સીધું એક્ઝામની ડેટ અત્યારે આવી ગઈ છે, બરાબર. 6 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરના રોજ તમારી એક્ઝામ છે, એટલે જનરલી આજથી તમે જોવા જાવ તો 20 દિવસ જેવો તમારી પાસે સમય છે. જ્યારથી નોટિફિકેશન આવી ત્યારથી હું કહું છું કે ભાઈ પહેલેથી જ ટિયર 2 ની તૈયારી ચાલુ કરવી જોશે, કારણ કે જેવું ટિયર 1 નું રિઝલ્ટ આવશે એટલે એના 1 થી 1.5 મહિનાની અંદર તમારી ટિયર 2 ની એક્ઝામ આવી જશે. અને આ લોકોએ આજી વખતે 20 દિવસનો તમને સમય આપેલો છે, એટલે હવે ફૂલ મહેનતમાં લાગી જવાનું છે, દિવસ રાત ભેરું કરી. જો તમે આ 45 અને 50 ના ક્રાઇટેરિયાથી આગળ આવી જાવ છો, બરાબર, એટલે કે તમે ટિયર 2 માટે એલિજિબલ છો, તો તમારે હવે ફૂલ 20 દિવસ મહેનત કરવાની છે ને, કારણ કે ટિયર 2 ની અંદર મેરિટ લિસ્ટ બનવાનું છે, બરાબર. ટિયર 1 હતું એ તો ખાલી ક્વોલિફાઈંગ રાઉન્ડ હતું, એટલે કે 45 ને 50 આવી ગયા તો એનો મતલબ કે 45 આવે છે તો તમે, મેં તમને જે કેટેગરી નામ કીધા એ કેટેગરીમાં તમે આવો છો ને 45 આવે છે તો તમે ટિયર 2 માટે એલિજિબલ છો, બરાબર. પણ હવે તમારું અહીંયા જોબમાં સિલેક્શન માટે ટિયર 2 છે એ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. 100 માર્કનું આપણું ટેકનિકલ પેપર રહેશે. તમે કોઈ પણ બ્રાન્ચમાંથી હો, તમારા બ્રાન્ચનું 100 માર્કનું ટેકનિકલ પેપર રહેશે, બરાબર. જો તમે PA1 અને PA1 માં હોવ તો તમારે પેપર ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં હશે. જેઈ નું પેપર ઓનલી ફોર ઇંગ્લિશ લેંગ્વેજમાં રહેશે, બરાબર. હવે આમાં મેરિટ બનવાનું છે, એટલે આમાં ફૂલ ધ્યાન દેવાનું છે. એટલે દિવસ રાત ભેરી કરી જોબ કરતા હોય તો 20 દિવસની રજા મૂકી દો અને ખૂબ આની અંદર મહેનતમાં લાગી જાઓ, બરાબર. એટલે તમને કંઈ વાંધો ના આવે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.